શ્રી ઈશ્વરદાસ બાપુના ભદ્રોત્સવ પ્રસંગે પીપાવત પરિવારના આમંત્રણને માન આપીને પધારેલ સંતો, મહંતો તેમજ સર્વે મહેમાનોને હું હૃદયથી આવકારું છું. સાથે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને જે આપની વચ્ચે સંતો પધાર્યા છે તેમનું પુષ્પહાર અને શાલ તેમજ ભેટ પૂજાથી આપણે સ્વાગત સન્માન કરીશું. સૌથી પહેલાં પરમ પૂજ્ય શ્રી સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદથી વધાર્યા છે. તેમને સન્માનિત અને તેમનું સ્વાગત કરશે શ્રી વસંતભાઈ પીપાવત, શ્રી જસુભાઈ પીપાવત અમદાવાદથી વધાર્યા છે, તેમજ શ્રી રાહુલભાઈ પીપાવત. થી ગુંજી ઉઠે. જય બોલવામાં જરાય કચાશ રાખજો નહીં. પ્રસાદ બધાને મળવાનો છે. જોશથી જય બોલજો, જેટલી તાકાત હોય એટલી. રામચંદ્ર ભગવાન કી, રામાનંદાચાર્ય ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી. નમઃ પાર્વતી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. ઘણી વ્યક્તિ પૃથ્વી ઉપર આવે તો એનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હોય છે. સત્કર્મ અને સુગંધથી ભરેલું હોય છે. એ જન્મથી એ મહાન હોય છે અને કર્મથી એ મહાન હોય છે. એ આગવી જીવન શૈલી હોય છે. એનું એક જ કારણ એના ઈષ્ટનો એના આધાર હોય છે. એ કોઈ દિવસ ચૂકતો નથી, એટલા માટે. એટલે એ બલિષ્ઠ હોય છે. એવું એક વિરલ વ્યક્તિત્વ, છેલ્લા 5.5 દાયકાનો ઘનિષ્ઠ સંબંધ ઈશ્વરદાસજી સાથે, છેલ્લા 55 વર્ષનો ઝીણો દુર્લભ સંબંધ.
એની જીવનની અંદર બહારની કવનની પદ્ધતિથી એના છોકરા કરતાં હું વધારે નજીક. દુઃખ શું કહેવાય એનો જેને સાંગોપાંગ અનુભવ કર્યો છે. દુઃખ શું કહેવાય એનો સાંગોપાંગ અનુભવ કરનાર વ્યક્તિત્વ ઈશ્વરદાસજી પીપાવત. ત્યારે કોઈ દિવસ એને ફરિયાદ ન કરી. અને સુખ શું કહેવાય એને એ અનુભવ થયો ઉત્તરાવસ્થામાં, ત્યારે એ કોઈ દિવસ માણસ છલકાઈ ન ગયો. આ એનું વ્યક્તિત્વ. એના જીવનનો સાધુ પ્રેમ, એના જીવનનો સમાજ પ્રેમ, એના જીવનનો રાષ્ટ્ર પ્રેમ, એના જીવનનો ધર્મ પ્રેમ એ સદૈવ નોંધ લેવા જેવો અને અનુસરણીય હતો. એ વ્યક્તિત્વ એવું પ્રતિભા સંપન્ન હતું. છેલ્લે હું રાત્રે 11 વાગે અહીંથી નીકળ્યો. મને એમ હતું હું 8 વાગે નીકળી પહોંચી જઈશ, પણ 11 વાગે કારિયાણી ભાઈ બ્રેક મારી મેં અને પૂછ્યું. મને કે 200ની નોટ ખિસ્સામાં રાખી હતી સવારની મનાને કહીને, અને છેલ્લે રાહુલને આપી કે આ બાપુને આપી દીજે. અને હું 11 વાગે અહીં નીકળ્યો ત્યારે મને કીધું, મને કે બાપુએ તો વિદાય લઈ લીધી. એટલે છેલ્લા 55 વર્ષ સુધીનો અમારો દુર્લભ સ્નેહ. હું કદાચ અહીંયા અઠવાડિયું બોલ કરું ને માઇકમાં, તોય અમારા ને એના બેના વચ્ચેના જીવન પ્રસંગો સમાપ્ત ન થાય એટલો બધો ઇતિહાસ મારી પાસે છે. નાગરદાસ પીપાવત, પ્રભુદાસ પીપાવત, ઈશ્વરદાસ પીપાવત, આ બધાથી શું વાકેફ, એની પ્રજાથી વાકેફ, એની પ્રજાથી વાકેફ, એની પ્રજાથી વાકેફ. 4 પેઢીનો ઘનિષ્ઠ સંબંધ. અને આજની તારીખમાં ઈશ્વરદાસે એના જીવનમાં એની પ્રજા માટે કોઈ ઉપકારક કાર્ય કર્યું હોય તો છેલ્લે સુધી એને એના સંત સમાગમ થવા દીધો. કોઈ દિવસ સંતથી જુદા ન પડવા દીધા. આ એનું મોટામાં મોટું જમા પાસું. દરેક વડીલોએ, દરેક માતા પિતાએ નોંધ લેવી જોઈએ કે પોતાના સંતાનોને શાસ્ત્ર, સત્સંગ અને સંત સમાગમથી વંચિત ન થવા દેવા. એના માટે ખટકો રાખો. બાપુ, કોઈના બાપની તાકાત નથી કે ઈશ્વરદાસ જેટલો શિસ્ત અને પ્રેમ કોઈ જાળવી શકે. છોકરાઓ ફળફળ ધ્રુજે, એનું કાંઈ હાલે જ નહીં. એ કે સાચું, એ કેમ થાય. એ વસંત હોય કે મનો હોય કે દાસ હોય કે કિશોર હોય, એ કઈ. હું તો અત્યારે કિશોરને બધું કહું છું, નકર તો બીજું કહું. અત્યારે થોડે ધ્યાન રાખવું પડે, નકર પાછા બીજા બધા કરવા માંડે એમ. તો આ બાયું પછી એમ કે તમે બાપુ કે અમારા ઘરવાળાનું નામ બગાડ નહીં. આવડાએ પ્રતિજ્ઞા લીધી, ધ્યાન રાખજો. આવડા બગડી જાય કે વંઠી જાય મને કહેજો. અને જાહેરમાં મારવાની મારામાં તેવડ છે કીધું. બાપુ, ગાંઠિયા જેને વાલાઓ, ગાંઠિયા એને અંતરથી વાલા. એ કે ગમે એમ થાય ગાંઠિયા. અને કોમેન્ટ્રી આવતી હોય તમારે બધું બંધ. એને એટલો બધો ક્રિકેટ નહીં, ક્રિકેટ રાષ્ટ્રીય ગૌરવ. હોકીમાં એટલો પ્રેમ, વોલીબોલમાં એટલો પ્રેમ, ક્રિકેટમાં એટલો પ્રેમ, રાષ્ટ્ર માટે એટલો પ્રેમ. ટૂંકમાં પહેલો મુદ્દો મારો કહેવાનો છે, તમારી પ્રજાને એની હાવ સંત સમાગમ કેળવાય એવું કરજો. નહીતર હમણાં કીધું ને લાલદા બાપુએ, મોબાઈલ તમારી ઉપર હાવી થઈ જશે. આ ભંગાર ખોરાક તમારી ઉપર હાવી થઈ જશે. વ્યસન અને ફેશન તમારી ઉપર હાવી થઈ છે. એટલે આ મોટામાં મોટું લેસન છે, જીવતી પાઠશાળા. ઈશ્વરદાસ એટલે જીવતી પાઠશાળા. બાપુ, એ લેંઘાને વળચડીને ઉપર ચડાવી હોય ને ખંભે મંજીરા ટીંગાતા રાતની 2ની મિક્સ પકડે અને ઠસા ઉતરે અને ત્યાંથી 10 કિલોમીટર હાલીને પાછા ભજન ગાય અને સવારમાં આવીને પાછા નિહાળમાં નાવાને તૈયાર હોય. એમના ઘરના કે તમે આ શું કરો? તો કે ભજન. ભજન, બસ એક જ જવાબ. અહીં નિશાળમાં હાજર હોય, ત્યાં ભજનમાં હાજર હોય. બાપુ, રાત્રે લાઇટ નહીં, તેથી ક્યાં ટ્યુબલાઇટ, બેટરીના કાંઈ જમાના નહીં. સાયકલ. અમારે એનો ભાઈબંધ મારો સેવક જીવરાજ મોચી સાયકલ આરે ફાનસ બાંધે. તમે કલ્પના કરો. આવું વ્યક્તિત્વ દોકડે વગાડે ને ભજને ગાય. કોઈ દિવસ અપેક્ષા નહીં 1 રૂપિયાની. નહીતર એ વ્યક્તિએ લાખો રૂપિયા વ્યાજ ભર્યું. વ્યાજ. છોકરાને ન ગમે તો કંઈ નહીં, પણ મારો પરમ આત્મીય સ્નેહી અને મિત્ર હતો એટલે હું એનું જાહેરમાં કહું છું કે એને લાખો રૂપિયા વ્યાજ ભર્યું. અને હું જેટલી વાર મળ્યો હોય ને એટલી વાર 100 રૂપિયા. એકવાર તો હું 3 વાર મળ્યો એક દીમાં, તો 3 વાર 100 રૂપિયા આપ્યા, 300 રૂપિયા આપ્યા. મેં કીધું ઈશ્વરદાસજી, મને કે તમારે કાંઈ બોલવાનું જ નહીં.
જન્મથી સાધુ, સ્વભાવથી સાધુ, દેખાવથી સાધુ નહીં. આ શીખવા માટે આજ આ ભદ્રોત્સવ છે. ઈશ્વરદાસજીનો ભદ્રોત્સવ આગવો ભદ્રોત્સવ, પીપાવત પરિવારનો આ ભદ્રોત્સવ આગવો ભદ્રોત્સવ થશે. આ શીખવા જેવું છે. પહેલું સંત સમાગમ. તમારી પ્રજાને રાખો જેટલી વ્યસન હમણે કીધું ને, હું 76 વર્ષનો છું, 76 રનિંગ. મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય તો મારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય શક્ય નહીં બાપુ. હું હજી 10 શેર દૂધ પી જાઉં એટલે હવે સામેવાળાને ધ્યાન રાખવું પડે, કારણ કે ભાવ વધી ગયા. બીજી વાર ન બોલાવે એવું થાય, એમ થાય. તો સંત સમાગમ કેળવો. અને એક વાત મને બહુ ગમી, લાલદાસજીએ કીધી, શાસ્ત્રને સ્વીકાર્ય તસ્માત શાસ્ત્ર પ્રમાણમ. સાધુના જીવનમાં શાસ્ત્ર પ્રમાણ હોવું જોઈએ. તિરુવનંતપુરમના મહાસાગરના કિનારે સફેદ ધોતીને જબ્બો પહેરી એક ભાઈ ગીતાજી વાંચે. સત્ય ઘટના, તમે હલબલી જશો સાંભળશો, નામ આવશે ત્યાં. ગીતાજી વાંચે. એમાં એક છોકરો ગયો, આ હું ગીતાજીને રામાયણની વાતો કરો છો કે કાં? ગીતાજી રામાયણ નહીં, કે વિજ્ઞાનની વાત કરો, ભૌતિક શાસ્ત્રની વાત કરો, કે આ ઇલેક્ટ્રોનિક સિટી છે આખું, તો આ બધી વિજ્ઞાનની વાત કરો ને, રસાયણ શાસ્ત્રની વાત કરો ને, એટોમિક એનર્જીની વાત કરો ને. એ કે તમને કાંઈ અભ્યાસ છે કે કેમ? મને આમાં રસ છે. મને કે પણ હું ટેકનોલોજીનો વિદ્યાર્થી છું, કે હું ઈશ્વર સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું, એટલે તમે આ વાત કરો મને. કે ગીતા રામાયણની વાત નહીં, એ જે વાંચનાર વ્યક્તિને કે એમાં 2 મર્સિડીઝ કાર આવી સમુદ્રના કિનારે, 2માંથી કમાન્ડર ઉતર્યા. સત્ય ઘટના દેશની 2 કમાન્ડર ઉતર્યા, 2માંથી 2. ઓલા ગીતાજી વાંચતા એને સેલ્યુટ મારી. ત્યારે આ છોકરાને એમ થયું, ગાળો આ કોઈક મહાન હસ્તી લાગે છે. આ આવી ગાડી તો કોઈ આવતી જ નથી. કે અને ઇન્ડિયન સ્ટેટ ઓફ ઇન્ડિયા એમ લખેલી ઉતરીને પધારો, ટેક યોર સીટ પ્લીઝ. અને ઓલાએ પુસ્તક બંધ કરીને ગાડી અંદર બેઠા. આ છોકરાને એમ થયું પૂછી જ લઉં કોણ છે. એ દોડીને એકદમ જઈને કે યોર સેલ્ફ, હું આર યુ? ઈશ્વર સારાભાઈ. ત્યારે આને એમ થયું કે ઈશ્વર સારાભાઈ રામ ગીતાજી વાંચે છે, અને આ એ મિસાઇલનો પિતામહ અબ્દુલ કલામ આઝાદી છોકરો હતો, અને ડ્યુ ટુ સારાભાઈ, ડ્યુ ટુ ગીતાજી એન્ડ રામાયણ. અને એને જિંદગીભર, અબ્દુલ કલામે જિંદગીભર રાષ્ટ્રપતિ ભવનની અંદર છેલ્લા શ્વાસના લેક્ચરની અંદર ગીતા અને રામાયણને ટાંકીને ચાલુ પ્રવચન શ્વાસ છોડેલો. આ ગૌરવ આપણે પ્રતિપાદિત કરવાનું છે. એવી કોઈ રામાયણ કથા નહીં હોય, એવી કોઈ ભાગવત કથા નહીં હોય, એવું ઈશ્વરદાસજીએ જોતા ન હોય. જોવે જ તે. એ છોકરાઓને એમ કે મને આ હરખું કરી દે, આ મેળવી દે, મારે આ જોવાનું જ છે. ખાવામાં વિલંબ થાય, બીજી બધું ગમું પોસાય, ચલાવી લે, પણ આવડવા જોવે. એટલે ટૂંકમાં ઈશ્વરદાસજી વિશે વાત કરો ત્યારે એ પ્રેક્ટિકલ લાઈફ છે, એ પ્રયોગાત્મક જીવન છે, પ્રવાહી જીવન છે. એના જીવનમાંથી આપણે શીખવા જેવું છે. અમે ખૂબ સાથે બેઠા છીએ, ખૂબ સાથે પ્રવાસ કર્યો છે. ત્યારે આ છોકરા, એકવાર તો હું હાલીને ચિત્રકૂટ જતો, લગભગ 50-52 વર્ષ પહેલાંની વાત છે. તેથી આ કિરણ સોરી, એ તો એમ થઈ જ જાય. પછી કિરણ કોઈથી કીધું જ ન એટલે કેમ આવડે. પછી કીરો સાયકલ વાયા બેઠેલો, નાનું ગલુડિયું કેમ બેઠું હોય એમ. ઈશ્વરદાસજી 8 રોટલા અને 1 કમંડળ ભરીને શાક અહીંયા લઈને આવ્યા. હું બહાર ઓલા લાખિયાણીના ઓટલે બેઠેલો, 12 કોશિયા કુવાના કુએ બેઠેલો થાળામાં. એ મેં 8 રોટલા ખાધા, કારણ કે એ વખતે મારી શક્તિ એટલી હતી. 55 વર્ષ પહેલાં બીજી વાર 8 રોટલાની 1 કમંડલ ભરીને શાક ખાઈ ગયો. બાપુ તે દિવસે આખું ગામ ધુમાડા બંધ હતું. આ કારિયાણી એમના ઘરે રસોઈ નહોતી બનાવવાની, પણ મારા ખાતર એને રસોઈ બનાવી કે સ્વામીજીને જમવાનું છે. એની બાએ રસોઈ બનાવી દીધી, એને ઈશ્વરદાસ દેવાયો. આવો શ્રેષ્ઠ ગ્રસ્તા. બીજું બસમાં જવાનું હોય ને 8 વાગ્યાનો ટાઈમ હોય, એની બા ન આવે કાંઈ નહીં, આ બસમાં બેસી જાય, 8 વાગે ઉતરી જાય. કોઈની રાહ જ નહીં જોવાની.
ટાઈમસર હાજર. બોટાદ આવે ને કે ઘરે મૂકી જાવ એટલે મૂકી જ જવાના. છોકરાનું કંઈ હાલે જ નહીં. ગમે એ છોકરાને કે હાલે ગાડી કાઢ બાદ નગર બસ સ્ટેન્ડ જાવ. શિસ્ત, પ્રેમ. મારી પાસે આવીને બેસે જ દે અને જૂની બધી વાતો કરે, વાગો. ટૂંકમાં મારું કહેવાનું તાત્પર્ય છે કે પહેલું કામ કરો, તમારી પ્રજાને સંતો સાથે સંબંધિત રાખો. બીજું શાસ્ત્રો સાથે સંબંધિત રાખો. બીજું શિસ્ત અને પ્રેમ. જન્મથી સાધુ થયા નહીં, સ્વભાવથી સાધુ થવું જોઈએ. તો અભાવ, અજ્ઞાન અને અશક્તિ દૂર થાય. સ્વભાવથી સાધુતા આવી જોઈએ આપણામાં, જેથી આપણા ઉપર કોઈનો અભાવ પેદા ન થાય. આપણે પૂર્ણના ઉપાસક છીએ અને અપૂર્ણના ગ્રાહક થઈ જાય, ચાહક થઈ જાય તો ખોઈ બેસશું બધું. એટલે માતાઓને મારી નમ્ર વિનંતી છે, તૈયાર થવા માટે અડધો કલાક તમને આરીસો રોકી રાખે તો તમે રામને નહીં બચાવી શકો. મિરર લાઈફની આ દેશને જરૂર જ નથી. અડધો કલાક જે સમાજની સ્ત્રી આરીસા સામે ઊભી રહે, એ સમાજનું સંતાન શું આ જગત માટે કરી શકતું હતું? એ વલકલ વસ્ત્ર પહેરી શકે? એ રાવણને મારી શકે? સાધુ સમાજે તો અહંકારને પરિવર્તિત કરી દેવો જોઈએ. ઈગો અહંકાર છે એટલે સ્થિરતા આવશે. યાદ રાખજો, અહંકાર છે એટલે દ્રઢતા આવશે. અહંકાર છે એટલે જ વિજય થશે. અહંકારને પરિવર્તિત કરી દો. સત્કર્મથી અહંકાર પરિવર્તિત કરી દો. ઈશ્વરદાસમાં ખાસ લક્ષણ હતું કે એ અહંકારથી આખા જીવનને સત્કર્મમાં પરિવર્તિત કરી દો. હું સાધુ છું, હું શિક્ષક છું, હું પીપાવત પરિવારનો મોભી છું. બાપુ એના ભાઈ સાથેનો પ્રેમ. કિસાને એક વાર એમ કહી દીધું, હવે પ્રભુ નથી ને, હવે તું મને અહીં બીજી વાર ન લાવતો બાપુ. એનો અર્થ એવો કે નથી ગમતું એમ નહીં, પણ એ એના ભાઈને ભૂલવા તૈયારી નથી. એની એટલી બધી આત્મીયતા હતી. બોલો, એ કે હું મને હવે અહીં ન લાવશું. નાગરદાસ પ્રત્યેનો પ્રેમ. આ બધાના વ્યક્તિત્વ પ્રતિભા સંપન્ન. હમણાં અત્યારે જસુભાઈ મને કીધું, મને કે કુંભના મેળામાં જવાનું હોય તો મને યાદ કરજો. બાપુ, આ પરિવાર બલિદાનની ભાવનાથી જીવે છે. 10 મણ ફરસાણ લઈ જવું હોય આત્માનંદ સરસ્વતીને, આ પીપાવત પરિવારે કોઈ દિવસ એક પૈસો માંગ્યો નથી. આ કિસ્સો, આ બધા છોકરાઓ, મેં કીધું આશ્રમમાં કામ છે તો કોઈ દિવસ કાંઈ પણ વિચાર્યા ગયા વગર આખો દિવસ એમને ઊભા વગેરે. આ કિરણ, મનો, આ કિસ્સો, આ બધાય. તો આટલી આત્મીય ભાવના એના સંસ્કારનો વારસો છે બાપુ. જેનું મૂળ મજબૂત હોય ને એનું કુલ સુગંધિત હોય છે. આ પીપા પરિવાર છે. પીપા પાપ ન કીજીએ, પુણ્ય કિયો 1000 આવું બધું. આ એક પરંપરા, દિવ્ય પરંપરાનું લોહી છે. અને સંસ્કાર લોહીમાંથી આવે, વર્ગમાંથી નહીં, ગર્ભમાંથી આવે. જીનેટિક સેલ અંદરથી ઉતરે. સાધુના સંતાનમાં એ સંસ્કાર હોવા જોઈએ. આરીસો આપણા જીવનને એમ કે નાવ યુઅર જેન્ટલમેન એમ નહીં, આપણે અંદરથી રામ રમતો હોવો જોઈએ. અત્યારે ભારત દેશનો રામ ભમે છે, રમે છે ક્યાં, ગમે છે ક્યાં? તો આ દશા હોય. યાદ રાખજો, સાવધાન નહીં રહી તો 10 વર્ષ પછી રામ બોલતા પણ ઘા વાગશે. કોઈ રામ નહીં બોલવા દે તમને. એવી પરિસ્થિતિ આવી જશે. તમે અત્યારે હિન્દુ પ્રજા સવારથી જાગી અને સાંજ સુધી જેટલું ભેગું થાય એટલું ઢસડીને પોતાના ઘરમાં, હું ઈરાદાપૂર્વક બોલું છું, મારી સાધુશાહીની ખબર હોવા છતાં સવારથી સાંજ સુધી ઘરમાં ઢસડીને ખોઈ દે છે. આટલો ભિખારી છે, આટલો વિકારી છે, આટલો અનાધિકારી છે. રાષ્ટ્ર માટે શું, ધર્મ માટે શું? તમે સંસારમાં રહ્યો, સોનું ભેગું કરો, મોટર રાખો, બંગલા રાખો, એની આમાં વાંધો નથી, પણ સર્વોપરિતા ઈષ્ટની હોવી જોઈએ. ભગવાન જ સર્વસ્વ છે. પહેલો ભગવાન, પહેલું સત્ય, પછી શરીર, પછી સંપત્તિ. પહેલા પ્રભુ, પછી પંડ, પછી પદાર્થ. આવી જીવન પદ્ધતિ હોવી જોઈએ. તો આ રામ જન્મભૂમિ માટે ફાળો લેવાનું થયું ત્યારે ઈશ્વરદાસજી કે મારા એકલાનું નામ નહીં, એકો એક છોકરાના નામની પહોંચ પાડો, મારા ઘરના નામ પહોંચ પાડો, બધાના નામની પહોંચ પાડો. મેં કે બધાનો રામ છે ને? કે બધામાં રામ છે કે નહીં? કે આ સમજણ છે આપણી? આપણે તો બાણું બંધ કરીને વ્યા જઈએ કે 1000 રૂપિયા દેવાતા છે. દોસ્ત યાદ રાખજો, નહીં બચી શકો.
રામને છેતરવા, રામાનંદી થયા પછી રામને છેતરવાનું કામ રાખશો તો જીવન હરામ થઈ જશે, કોઈ નહીં બચાવે. યાદ રાખજો, એ ખાસ યાદ રાખો. એટલે ઈશ્વરદાસજી પીપાવતના જીવનની વિશે જેટલું બોલી એટલું. હું તો 55 વર્ષનો ઘનિષ્ઠ સંબંધ, આત્મીય સંબંધ દાવાપૂર્વક કહી શકું. એનો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો એનો લગાવ. ઘણી બધી અગાઉના વક્તાઓ વાત કરતી. અહીં બેઠેલા માણસોએ શીખવું પડશે કે આપણે આવું જીવન જીવી, આપણી પ્રજામાં આવા સંસ્કાર આવે એવું કરી. હું તો આ છોકરાઓને કહું છું કે તમારી આવતી પેઢીની અંદર આ સંસ્કાર એવું કરજો. રાહુલ છે એ રોજ આવે છે. લ્યો રાહુલ, આ વસંતનો છોકરો, વસંતનું બીજું નામ છે પણ આપણે જાહેરમાં ન કહેવાય, ગામનાને જ આવડતું જ હોય. વસંત, આ રાહુલ છે એનો, રાહુલ રોજ આવે. બાપુ શરણાગત ભાવ, વાસણે ઉટકવા માંડે, પોતુંય મારવા માંડે, બીલીના પાને પાણી ધોઈને ફરીથી ગોઠવી દે. અને જે કામ બાપુ, કોઈ પણ પ્રકારની આળસ નહીં, કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં. આ ઈશ્વરદાસની કમાણી બાપુ, આ ઈશ્વરદાસની કમાણી. બીજું, આ પૈપાવત પરિવાર છે, મારો અનુભવ નીડર છે. નીડર, કોઈના બાપથી બીવે નહીં. આ તમને જાહેરમાં કહું, આ પીપાવત પરિવાર આ દાસ નહીં, બીજાની યારે લડી હોય એટલે લડી લે, બાકી મીનો ન ભણે. સત્યમેવ જયતે, આટલું હજળ કામ. આ સંસ્કાર ઈશ્વરદાસના. આવી પડે તો ભોગવી લે, બધું કરી લેવાની તૈયારી. આ કીરો શીખે, આ વસંત, આ કીરો, બધા લડી લેવો. અને રામાનંદની મોતથી બીવે તો હરામી કહેવાય. આપણો ઈષ્ટ મરે નહીં તો આપણે શું કામ મરી? આપણે તરી. આપણો ઈષ્ટ બલિષ્ઠ છે, આપણો ઈષ્ટ સન્નિષ્ઠ છે, આપણું અનિષ્ટ કોઈ ન કરી શકે. આપણી તૈયારી હોવી જોઈએ. બીજું, કર્મ અધૂરું કરો ને ફળ પૂરું માગો તો એ ચાલે નહીં. ભડદા કેરી પાસે રસની અપેક્ષા એ મૂર્ખામીનું પ્રદર્શન છે. એમ કર્મ અધૂરું કરો અને ફળ પૂરું માગો તો એ ચાલે નહીં. કર્મણ્ય અધિકારસ્તુ મા ફલેશુ કદાચન. એમ ઈશ્વરદાસજીએ કોઈ દિવસ ફળની અપેક્ષા રાખી જ નથી. એને પરોપકારનું કામ કર્યું છે. બાપુ, એને એના છોકરા પાસે કોઈ દી 2 રૂપિયા માગ્યા નથી. તમે કલ્પના કરો, કોઈ દિવસ ઈશ્વરદાસનો અહંકાર, સાત્વિક અહંકાર, હું બાપ છું, મારી ફરજ છે, મારે એને દેવું જોઈએ. બધાને એને કામે લગાડ્યા, બધાને નોકરીએ લગાડ્યા છે. કોઈ દિવસ. બીજું, એના કામની અંદર એ હાજર હોય, કવર બધાના એ પેક કરે, સાલ બધાની નક્કી કરે. એટલે આ છોકરાઓ અને એના છોકરાઓને આ બધા બૈરાઓ કાન ખોલીને સાંભળી લો, તમે કાયમ માટે ઋણી રહેશો. ઋણી એના, એ તમે એ ઋણ નહીં ચૂકવી શકો. ઈશ્વરદાસજી એવો બુલંદ સાધુ, 5 હાથ પૂરું શરીર, સંપૂર્ણ એક સરખું. એના ભાઈબંધ સાથેનો વ્યવહાર, એના ભાઈબંધનો વ્યવહાર એ કરતા, એના ભાઈબંધને એનો વિશ્વાસ, ચમનભાઈને. તમે વિશ્વાસ કરો. આપણે આપણી સાધુ ઉપર વિશ્વાસ કરે એવું શીખવું જોઈએ. ટૂંકમાં જીવનમાંથી સદગુણ ગાયરે કરી આપણે સદગુણ જીવતા શીખીએ તો આપણું જીવન સમૃદ્ધ બને. તો ઈશ્વરદાસજીના જીવન વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે. તો સાધુતામાં આપણે સુગંધી જીવન બનવું જોઈએ. અત્યારે રાષ્ટ્ર ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે જો એક નહીં થઈ, નેક નહીં થઈ, ટેક નહીં રાખીએ તો રાષ્ટ્ર નહીં બચે. રાષ્ટ્ર નહીં બચે તો આપણે નહીં બચી. આપણે કવચ બની, પ્રાણ બની, બખ્તર બની, સમરસતાનો અભ્યાસ કરી. આપણા આચાર્ય ગુરુ છે એ સમરસતા. ઈશ્વરદાસ સાહેબે કોઈ દિવસ એમ નથી કીધું કે હરિજન છે, આ દેવી પૂજક છે. અમે કાયમ હારે બે હતા. આ જ ગામનો એક હરિજન છે, વૈશ્રામ ભગત, કાયમ હારે ભજન ગાવાવાળા, કાયમ હારે ભજન સાંભળવાવાળા. ઈશ્વરદાસે ક્યારેય ભણ્યા ત્યારે એને આ પછી તે ક્યારેય સમરસતાનું ખૂન કર્યું જ નથી. એને સમરસતાના સદાય હિમ્યા. એના જીવનમાં વિષમતા ઊભી થઈ જ નહીં. શીખો, સાધુએ શીખવું પડશે. આ ચોરે માણસો ચડતા બંધ થઈ ગયા, કારણ કે આપણી કંઈક ભૂલ છે. સ્વદોષ દર્શન કુર્યાત. એકલી ભૌતિકતા તમારું ભલું નહીં કરે. રામને ભૂલીને તમે બીજું કંઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો તો ખોવાઈ જશો. ચોરોએ સત્સંગની સરિતા, ચોરોએ સમાજના પ્રશ્નોનું નિરાકરણ, ચોરોએ રાષ્ટ્રનું કવચ. ચોરામાં તો આખી ચતુરાઈ ભરેલી હતી રાષ્ટ્રને સંચાલન કરવાની.
હમણાં બાપુએ કીધું ને એક ચરણામૃત આપે ત્યાં એમ કે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ પ્રણતો વિષ્ણોત્પાદોત્કંપિતવા પુનર્જન્મ ન વિદ્યતે. સાધુમાં કેટલી તાકાત. તો આપણે ગૌરવ અને ગર્વ લેવો જોઈએ. તો મૂળ મુદ્દા ઉપર આપણે છેલ્લે મહત્વની વાત અગત્યની અઘરું લાગશે તો બધા અહંકારને બદલાવી નાખો, કન્વર્ટ કરી નાખો, ડ્રાઇવર્ટ કરી દો. તમારામાં ને મારામાં અહંકાર છે એનો હોવો જ જોઈએ. અહંકાર છે ત્યાં સુધી સ્થિર રહી શકશું, અહંકાર છે ત્યાં સુધી દ્રઢતા છે, અહંકાર છે ત્યાં સુધી જ વિજય છે, અહંકાર છે ત્યારે જ સ્થિરતા આવશે, નહીંતર અસ્થિર થઈ જશું. પણ કેવો અહંકાર! મેં સેવક રઘુપતિપતિ મોરે, અસઅભિમાન જન જાય ભોરે, હું ભગવાનનો છું. તો શુદ્ધ સાત્વિક અહંકાર પ્રાપ્ત કરવા માટે સત્કર્મ કરો. ઈશ્વરદાસજીના જીવનનું આ પહેલું લેશન, સત્કર્મ કરતા શીખો. સત્કર્મ છે એ જ આશીર્વાદ છે. પ્રે ઓવર એન્ડ બ્લેસ કમ ડાઉન. સત્કર્મ સ્વયમેવ આશિષતું, એમ સૂત્રકાર કહે છે. પેલું સત્કર્મ કરવાથી અંતકરણ વિશુદ્ધ થઈ જાય છે, અહંકાર સ્થિર થઈ જાય. હું ભગવાનનો છું, મારે આ કામ કરવું જ જોઈએ, મારે રામ રટવો જ જોઈએ, મારે રામ ભજવો જ જોઈએ, મારે મારી પ્રજામાં સંસ્કાર પાડવા જોઈએ, મારે સાત્વિક ખોરાક લેવો જ જોઈએ, મારે સાદા વસ્ત્રો પહેરવા જ જોઈએ. અમે બાપુ એને કોઈ દિવસ અપ ટુ ડેટ શૂટમાં જોયા જ નહીં. સાદગી, સાદગી હોય ત્યાં ગંદકી ન હોય, સાદગી હોય ત્યાં માંદગી ન હોય, સાદગી હોય ત્યાં બંદગી હોય. એની જિંદગી પ્રફુલ્લિત હોય. એ માણસ કોઈ દી હાર કબૂલ કરી નથી બાપુ. 90 વર્ષે એને હાર કબૂલ ન કરી તો તમે કલ્પના કરો. અને અત્યારના હિજડા જેવા 20 વર્ષના હારી જાય છે. એનું કારણ જીવતા નથી આવડ્યું. અને એમાં એના ધર્મપત્નીનો પૂર્ણ સહકાર, ગમે એવું સહન કરી અને એને સદૈવ ઊભા રહ્યા છે. પહેલાંની પરિસ્થિતિમાં તો તકલીફ હતી ત્યારે પણ એ ઊભા રહ્યા છે અને અત્યારે ઊભા રહ્યા. હું આવ્યો ત્યારે મારી પાસે આવ્યા હતા બેન અને રડવા લઈ ગયા. મેં કીધું રડશો નહીં, હવે રામનું રટણ કરો, તમારા ચિત્તને આરામ આપો. હું છોકરાઓને કહું છું કે એની નોંધ લઈને જીવન જીવજો, એનો નોંધ રાખજો. આ વહુને બધાને કહું છું, દીકરીઓ તરીકે તમને રાખીશ, એને તમે એ ભજન કરે એવી રીતનો વ્યવસ્થા કરજો. આ પરંપરા નિભાવવી પડશે તમારે. તો અહંકાર, બીજો અહંકાર ભક્તિથી કન્વર્ટ કરી નાખો. હું ભગવાનનો છું એવા નશાથી જીવો. આપણે ગુલામ થઈ જઈએ છીએ. સાધુ જ્યારે બીજાને સલામ ભરે ને ત્યારે માનવું એ અંદરથી હારી ગયેલો છે, એ અંદરથી રસ્તો ચૂકી ગયેલો છે. અમે બાપુ કોઈ દિવસ કોઈ મોટા લોર્ડને નમસ્કાર નથી કર્યા. મોત મીઠું કરી લઈ, બાકી એક આંગળ નમી નહીં. નશો છે અમારી અંદર, ઈશ્વર છે. અંદરના સતનો સંગ થઈ જાય એ જ મોટો સત્સંગ, એ જ મોટો સમાગમ. આ હાજર છે એની હજુરમાં રહ્યો તો મજૂર ન થવું પડે. આ હાજર છે એની હજુરમાં રહ્યો તો મજૂર ન થવું પડે, જીવન મંજૂર થઈ જાય. જગત ઉપાડવું જ ન પડે, આપણને ઉપાડી લે બધાય. આપણી ખાવા પીવા રહેવાની બધી, અમે કરોડો રૂપિયા વાપરી છીએ તોય 20 લાખ રૂપિયાની ગાડી છે, 1 રૂપિયાનું દેણું નથી. હું જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું પરચુરણ આવે જ પેટીમાં. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એમ નથી, મારી પાસે 2-5 લાખ કાઢી લે. પૈસો ભેગો કરવા માટે સાધુતા નથી, ભલું કરવા માટે સાધુતા છે. અને છેલ્લે સાધુનું જીવન પ્રેમથી ઉભરાતું હોવું જોઈએ, શિસ્તથી ઘડાયેલું હોવું જોઈએ. વ્યક્તિ ઘડતર સાધુ કરી શકે, કુટુંબ ઘડતર સાધુ કરી શકે. એટલે રોજ છેલ્લે એક વાત કહું તમને, રોજ એકવાર ઘરમાં બેસી હનુમાન ચાલીસા બોલો. રામાનંદી સાધુની ઓળખાણ પુનઃ પ્રસ્થાપિત કરવી હોય તો આ સરળમાં સરળ ઇલાજ છે. આખા પરિવારને બેહીને હનુમાન ચાલીસા ન આવડે ક્યાંય નહીં, ભણેલા ગભણો હોય, શ્રીરામ જયરામ જય જયરામ તો આવડે કે ન આવડે. રોજ બોલો, રોજ એને રામને દેખાડો, રોજ એને પ્રકૃતિ પ્રેમી બનાવો, ચકલાન ગલુડિયા દેખાડો. એ દેખાડશો ને એટલે ઓલા ટીવીથી આગા વ્યા જશે. લાઈવ ટેલિગ્રાફ ફ્રોમ નેચર, કુદરત તરફથી જે પ્રસારણ થઈ રહ્યું એ દેખાડો. અમે એમ ધાવીને મોટા થયા છીએ, અમે કાંઈ ટોટીનું દૂધ નથી પીધું. તમારી પ્રજાને સંસ્કૃતિ પ્રેમી બનાવો, વિકૃતિ ચાળો નહીં કરે. એમ સમરસતા કરો તો વિષમતા ઊભી જ નહીં થાય, રાષ્ટ્ર બચી જશે. આ સાધુની નૈતિક ફરજ છે. આપણે વિચાર કરવા, ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. ઈશ્વરદાસજી એટલું ગંભીરતાપૂર્વક વિચારતા કે રાષ્ટ્રનું શું થશે સ્વામીજી. આ બધા આવા ભેગા થયા છે. ઘણા નથી વ્યક્તિગત નામ આપતા. માતાઓને વિનંતી છે કે તમે તમારી પ્રજાને ગર્ભમાં તૈયાર કરો, ખોળામાં તૈયાર કરો, હાલરડામાં તૈયાર કરો. ધાવણમાં તાકાત હોય તો રાવણ પેદા થાય છે એનો.
આજ કે હુઈ જા મારું રોયા, એટલે અમે શું બગાડ્યું તમારું? તમે એ જ છો બાપુ. સાધુ ગ્રસ્તી હોય ત્યાગી હોય એ કાંઈ મહત્વનું નથી, વૃત્તિ કેવી છે એ મહત્વનું છે. એની આકૃતિ ગમે એ હોય, માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, કેવું જીવે એ મહત્વનું. જીવનમાં બે રીતે મોટું થવાય, એક આયુષ્યમાં જીવન ઉમેરાય, એક આયુષ્યમાં જીવન ઉમેરાય ને મોટું થવાય, અને એક જીવનમાં આયુષ ઉમેરાય ને મોટું થાય. જીવનમાં આયુષ ઉમેરાય ને મોટા થાય એ બધા ઘરડા કહેવાય, ઢગડા કરીને મરી જાય, અને ઘણાના આયુષ્યમાં જીવન ઉમેરી જાય એ બધા મહાન કહેવાય. રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબગાચાર્ય, શંકરાચાર્ય, આ બધા છ આચાર્યો બધા, એ બધાના જીવનની અંદર આયુષ્યમાં આયુષ નથી ઉમાણી, પણ એને આયુષ્યમાં જીવન ઉમેરી દીધું છે. દૂજો નાહી, બીજી વૃત્તિ જ ઉઠવાનો દે. અને વૃત્તિ બદલાય ત્યારે આકૃતિ બદલાતી નથી, કૃતિ બદલાઈ જાય છે. એટલે આ જીવનની અંદર ગ્રહણ કરવા જેવી મહત્વની બાબત એ છે કે સાધુ સંતોએ ભેગા થયા એટલે પ્રજા શિક્ષિત બને, દીક્ષિત બને, સુરક્ષિત રહે, વિકસિત થાય. આ બધું ચિંતન કરો. એકલા પૈસાનું હોનું ભેગા ના કરતા, એટલે મોટરું બંગલા ભેગું ન કરતા, કાંઈક શસ્ત્ર રાખતા શીખજો. અમારી બંડીમાં હોત શસ્ત્ર છે ને પગે હોત બાંધેલું, અમે મંજીરા વગાડવા બાવા નથી થયા. રામાનંદી સાધુના ઘરે હથિયાર હોવું જ જોઈએ, એના રામમાં હથિયાર છે જ તે. આપણે તો પૂજા વખતે રાત્રે ભગવાન પાસેથી હથિયાર લઈ લે, આપણે ન મૂકવા, આપણે તો રાખવા જ તે. બાપુ રામને મિટાવવા માટે જ્યારે જગત તૈયાર થાય ત્યારે આપણું જીવન ઊંઘ હરામ થઈ જવી જોઈએ. બાપુ આપણે મેદાનમાં જીવવું જોઈએ. રામ પ્રત્યેની શ્રદ્ધા હિન્દુ સમાજની તોડી નાખવી, રામ પ્રત્યેનો લગાવ ખલાસ કર. જગતની અંદર એવું ક્યું સંબોધન છે કે જે રામને ન શોભે? એવું ક્યું કામ છે જે રામે અધૂરું રાખ્યું હોય? એવી કઈ મર્યાદા છે જેને રામે ઉલ્લંઘન કર્યું હોય? એના ઉપાસકો જ્યારે એને મિટાવવા માટે એના પ્રત્યેની આપણી શ્રદ્ધા, રાષ્ટ્રનો પ્રાણવાયુ, રાષ્ટ્રની આબરૂ, રાષ્ટ્રની આયુષ, રાષ્ટ્રની ઓળખાણ, રાષ્ટ્રની શ્રદ્ધા, રાષ્ટ્રનો વિશ્વાસ, પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વિચારધારા, પ્રકૃતિ સદૈવ સહાય કરે એવી દિવ્યતાવાળી સંસ્કૃતિ, એને મીટાવા. અને છેલ્લે અઘરામાં અઘરી વાત કહીને મારું વખતે સમાપ્ત કરું. જમંડ મને, હું વધારે બોલીશ તો બીજી તકલીફ ઊભી થશે. એટલે કારણ કે ઈશ્વરદાસ પ્રત્યે મારો લગાવ એવો છે, આત્મીય ભાવ, કે પછી મને જો રડવાનું શરૂ થઈ ગયું તો પછી હું બોલી નહીં શકું. એટલે હું એ ધ્યાન રાખીને બોલું છું. એટલો બધો આત્મીય ભાવ બાપુ મેં ગુમાવ્યું છે એમ મને ખબર છે. એક હાવરું દેવાઈ ગયું, એક ખાલી બહુ ઊભો થયો. આ રોડ ઉપર સમઢિયાળામાં ઉકા વશરામ, લાઠીદળમાં જીવરાજ નાગર મોચી, અને આ કારિયાણીમાં ઈશ્વરદાસ પીપાવત, એક હાવરું ખાલી ઊભો થયો. પહેલાં બટુક બાપુ ગયા, પછી આ ત્રણ ગયા. હવે અમારે બેહવું ક્યાં? અમે સરદુદાસ બાપુ હવે બેહવાની ડાળ્યું રહી નથી. કોની પાસે દિલ ઠાલવવું, કોની પાસે વેદના રજૂ કરવી, કોને સાચી વાત કરવી? આ બાપુ અમારા હમદર્દ હતા. આવો મસ્ત સાધુ, સુરીલો સાધુ, વેશભૂષાની કોઈ પરવા નહીં, તિલક કાયમ કરેલું હોય, બેરકો કાયમ કરેલો હોય. બાપુ છેલ્લે છેલ્લે તો એને કથાનું જ વેણ લક્ષણ ઉપડી ગયેલું. હરિદ્વાર પ્લાઇનમાં જવાનું છે કથામાં, તો મનો કે તમે નો જાવ કાંઈ નહીં, છેવટે તમારા ફૂલે પધરાવા જ છે જ તે હરિદ્વારમાં ગંગાજીમાં. કે છોકરા સાથે મિત્રતા કેળવવાની તાકાત બાપુ, શાસ્ત્રના સિદ્ધાંતને જેને ચરિતાર્થ કરી બતાવ્યું. છોકરા સાથે મિત્રતા, એના છોકરા સાથે મિત્રતા. અને છેલ્લે અઘરી વાત, વિરાસતને બચાવવી એ સાધુની નૈતિક ફરજ છે. જો આદિત્ય બચાવે છે, યોગી આદિત્યનાથ બચાવે, એના ગુરુજી સાથે અમે કામ કરતા. યોગી આદિત્યનાથ દીદી નાના, એના ગુરુજી મહંત અવૈદ્યનાથજી, એની સાથે મેં 11 વર્ષ કામ કર્યું સંઘમાં. વિરાસત બચાવો, વિરાસત બાપુ. ચોરો ઝગમગાટ મારતો હોવો જોઈએ, ચોરો લોહ ચંપક જેવો હોવો જોઈએ, ચોરો પ્રજાના સુખ દુઃખનું હરણ કરી લે અને આનંદની છોડો ઉછારે એવો ચોરો હોવો જોઈએ. આજ આપણે રામના નામે જીવી છીએ, રામના નામે આપણે બધું જીવન ચાલે છે, અને આપણું જીવન ક્યાં જતું રહ્યું છે? જેમ આત્મખોજ કરવાની જરૂર છે. ફરિયાદ કરશે, વકફમાંથી કાઢી નાખો ને અમારા ખાતે જમીન કરી નાખો,
પણ તમે રામ ખાતે છો? ફરિયાદ કરે અમને કે તમે સરકારને એમ કહો, એ ફેસલો આવશે જ તે આ વખતે જ આવી જાત, પણ હરામી માણસોના નડતરના કારણે ન થયું. આ વખતે જ થઈ જાત, પણ હરામી એ બીજા રાજ્યના હરામી નડ્યા આપણને. મારી સાધુ સમાજને છેલ્લી અપીલ અને વક્તવ્ય પૂરું. વિરાસતને બચાવવા પ્રયત્ન કરો, આપણા વારસાને. મોટર બંગલા વાડી વજીફા એ આપણો વારસો નથી. આ દેશના દિવ્ય સકારાત્મક વિચારો એ આપણો વારસો છે. વૈશ્વિક કલ્યાણ એ આપણો વારસો છે. વસુદૈવ કુટુંબકમ એ આપણો વારસો છે. એકોહમ બહુશ્યામ એ આપણો વારસો છે. સુજલામ સુફલામ મલય શીતલામ સજ્જસામલામ માતરમ વંદે માતરમ આ આપણો વારસો છે. ગમે એ સદગુણથી એની હોવ, વિરાસતને બચાવો. ગંગાને બચાવો, યમુનાને બચાવો, એના કાંઠે ઉદ્ભવેલી ઋષિમુનિઓની દિવ્ય પરંપરાની સંસ્કૃતિને બચાવો. ઘડતર કરો તમારી પ્રજાનું. અને છેલ્લે એક કાવ્ય કહીને મારું વક્તવ્ય સમાપ્ત. વિરાસત બચાવી છે, આચરણથી બચશે, બકવાસથી નહીં બચે. મારા આશ્રમનું એકેય બાયણું એવું નથી કે જે બાયણાની પાછળ હથિયાર ન હોય. અત્યારે હું અહીં બેઠો છું ને તમે જાઓ અખતરો ગમે બાયણું ખોલો, એની પાછળ પ્રાણઘાતક હથિયાર હોય. કૂતરું મરી જાય એવું નહીં, પ્રાણઘાતક એક જ ગાય ખલાસ. આ દેશ શાસ્ત્રથી નહીં બચે, શસ્ત્ર અનિવાર્ય છે. શાસ્ત્ર અને શસ્ત્ર બે હશે ને તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે, નહીતર નહીં રહે. અને સાધુ સમાજે રાખવું જ પડશે. તુલસીદાસજીએ તલવાર રાખતા. જે અધમ ગોષ્ઠિક વિષ્ટિક કર્યા પછી નો સમજે તો ભગવાને કીધું, રામે કીધું, કૃષ્ણે કીધું, ઉચિષ્ટ માં ક્લેબ્ય પરંતપ યુદ્ધસ્વ ગુરુ. પણ પૈસાના ભિખારીના બોધ ન ઉતરે. રામ રાવણની લડાઈ થઈ ને તો કાંકરા પર 2-4 વાંદરા ચડી ગયા. તો ઓલા રાવણ રાક્ષસો આમ નગરો વગડતા પડકે દઈને કે શું બોલો કે રાજા રાવણની જય રાજા કાં કે 30 રૂપિયા મહિને. રાજા રાવણની જય રાજા રાવણ. એ અઠવાડિયું થયું ને તો રાવણ મરી ગયા, પાછા ઠેકીને ચડ્યા. શું બોલો છો કે રાજા રામની જય રાજા. બસ ફરી ગયા. એ કે 30 રૂપિયાનું કામ છે. રાવણ હોય કે રામ હોય, આપણે શું બીજું કામ? હવે આને શું તમારે કામ છે બધું? આટલા નબળા વિકૃત માણસને કેમ ગળે ઉતારવો ઘૂંટડો? મારા દીકરે કે 11 રૂપિયા જ આપ્યા. અમે પાટણા નરેશ એકવાર ભદ્રોત્સવમાં ગયા. હોથા કાઢી નાખે એવી ટાઈટ અને બખબખ્યા આપણો સાધુ છે ને બાપુ. મોટરસાઇકલ રસ્તામાં કે આપણે કંઈક ખાઈશું ને મેં કે ભૂખ લઈએ અમે. તમે કેટલી પુનાઈ કરી છે એમ જોવો ખરે. કવર ખોલ્યા ને તો આના કવરમાં 5 રૂપિયા નીકળ્યા, આના કવરમાં 2 રૂપિયા નીકળ્યા, મારા કવરમાં 11 નીકળ્યા. શું ખાઈ લે? એના કરતાં 2 હાથ જોડીને કીધું હોત કે બાપુ પ્રેમ ભાવ રાખજો, તો અમે ક્યાં ના પાડવાના હતા? મકર રાશિ કઈ ના પાડે? મકર રાશિના અક્ષર ખબર છે ને? જન ખ ઊંધા કઈ નાખવા. અમે આ પાડે જ તે. કંઈક વિવેક શીખો, વિવેક. વિરાસતને બચાવો. વિરાસત બચાવી હોય તો આ છોકરામાં બાપુ રાહુલ આવે ને ગમે એમ કરીને એના છોકરાને દંડોત પ્રણામ કરાવરાવે, ગમે એમ કરીને. એની મમ્મી હારે આવી હોય તો એમ કે, એની મમ્મી હારે હોય તો એમ કે. પછી જોકે એની બા તો એના બાપુ તો એની વાત જ ન થાય. શાંતિદાસની તો એવો ખમીર બનતો અમીર સાધુ, એનો વેવાય એવો હતો દેવ મોરારી. તો છેલ્લે વિરાસત શસ્ત્રથી બચશે બાપુ. વિચાર સત્સંગથી બચશે, વિરાસત શસ્ત્રથી બચશે. અને એ વિરાસતનું વર્ણન કરીને મારું વક્તવ્ય પૂરું કરું. કાવ્ય છે. ગ્રીકનો સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ ગ્રીકનો સિકંદર એના ગુરુ પાસે ગયો રાત્રે. કેમ આવ્યો? એ કે લડાઈ કરવા જાઉં, વિશ્વ સમ્રાટ થવું. તો ક્યાં લડીશ? એ કે પહેલું જ હિન્દુસ્તાનમાં ચડાઈ કરવી. કે કાં? એ હિન્દુસ્તાનના રસ્તા અગર ચંદનના પાણીથી ધોવાય છે, એટલો ઐશ્વર્યવાન દેવાસ છે. કે તો તારી ભૂલ છે. તો કાં?
કે તું અહીંયા જીતીશ નહીં, તું સિકંદર છો ને, હિન્દુસ્તાનની એક એક પ્રજા જોગંદર છે, અહીંયા જીતીશ નહીં તું. એ રામમય છે, કૃષ્ણમય છે, એ ધર્મમય છે, એ બલિદાનની ભાવનાથી ઘડાયેલી છે, કોઈ દિવસ લોભ લાલચમાં ફસાયેલી છે જ નહીં. એ જીવનની યાના પશુ પક્ષીઓ જીવનની આહુતિ આપવા ટેવાયેલા છે, તારા જેવા કાંઈ નહીં કરી શકે. તો એ કે ત્યાં જ જવું છે, તો તું જ્યાં ને ત્યાં જાને તો વળતા પાછો આવે ને તો આટલું કામ કરીને આવી જાય. કહા સુકર્દન વિજય કર જબ લોટ કે આના. એના ગુરુનું નામ સુકરાત અથવા સુકર્દન. સિકંદરને એના ગુરુ કહે છે, ગ્રીકનો સમ્રાટ. કહા સુકર્દન વિજય કર જબ लौट के आना, भारत से हमारे वास्ते साथ में एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ વિરાસત આ રાષ્ટ્રની, અને એ વિરાસતના તમેનું જન્મથી વારસદાર છે, જન્મથી હકદાર છે. जिन चरणन कमल से निकली सुर सरिता शंकर जटा में समाई. આપણે એ વિરાસતના તમારી પ્રજાના લોહીમાં ફેરવી દો, અમારા લોહીમાં છે. બાપુ મને આ દેશના દાણચોરે એક ટ્રક ભરીને સોનાના બિસ્કિટ આપવાનું કીધું ને એક મર્સિડીઝ કાર. તમે આમ કરો તો મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં દોસ્ત, એ શક્ય જ નથી. અને અત્યારે આપણે 100 રૂપિયામાં નૈતિકતાને 90 મૂકી દઈશ. યાદ રાખજો, નૈતિકતા જિંદગીની કમાણી છે. નૈતિકતા વગર જીવનની મજા નહીં આવે. માટે પોઝિટિવ દૂધ ગરમ કર્યા પછી મલાઈ ઝાક ચડાવ્યા વગર એની ગુણવત્તાના કારણે ઉપર આવી જાય છે. હકારાત્મક વિચાર દેવો, એનો અર્થ એવો નહીં કોક આપણું લઈ જાય તો આપણે મંજીરા વગર, તો એને કહી દેવું હિસાબ કરવો થઈ જાય ભાઈડો. આપણું કલ્યાણ જ છે. સૂચિનામ શ્રીમદામ કે યોગ ભ્રષ્ટો બી જાય તે. હું ગોંડલ પાસેના રીબડા ગામથી આવતો તો મારી પાછળ એક ભાઈ બેઠેલો મૂછું વાળો, નામ નહીં આપું, રસ્તામાં ઢાળમાં ઉતરતા એક માલ સારી ચારતો ઢોરા, એને ખબર પડી કે આત્માનંદ બાપુની જ ગાડી છે, એટલે એ બિચારો એને સંપલમાં કાંટો કરી ગયેલો, મોઢામાં બીડીને ઠોઠું, બાકસ હાથમાં અને લાકડું હાથમાં, ઢોરને પાણો મારવા હાથમાં રાખેલો તગડવા હાથું. એ મારી ગાડી કાંઈ વિચારે પેલા મારી ગાડી પાસે આવી ગઈ, કાંઈ નમો નારાયણ બાપુ, નમો નારાયણ, નમો નારાયણ કે બાપુ. અમારે બેઠો હતી કે હાલો ગોલીનો બીડી આ મોઢામાં, હાથમાં પાણો, સંપલ હાથમાં, નમો નારાયણ. મેં કીધું વાલા બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો એટલું યાદ રાખ, એટલે તું જીતી જઈશ. એમ બાપુ આપણે સાધુ સમાજે આ સમાજની બધી ભૂલ માફ કરી અને રામ યાદ રાખે ને એ જ મહત્વનું છે, એ જ મહત્વનું છે. આપણે રામને યાદ રખાવતા શીખો, આપણા ઉપર દયાનો વરસાદ થશે અને પ્રેમથી જ રહેમ ઉતરશે. બાકી વહેમમાં જિંદગી લવ ઇઝ ઓલવેઝ વનને પ્રેમ કરતા શીખો. સાધુ સમાજને અંદરો અંદર પ્રેમ કરવાની કડક સૂચના છે. ઈર્ષાને દિવાસળી અડાડી દો. સાધુ સમાજની ઓળખાણ ઈર્ષા નહીં. રામાનંદી સાધુ સમાજ એટલે ઈર્ષા એનો પર્યાય. હવે તો દિવાળી અડાડો, નકર રામ ઠેબે ચડવા માંડ્યો છે. ઈર્ષાને દિવાળી અડાડી દો. પીપાવત હોય દેવ મરે તો નિમાવત કુમાવત. બાપુ એકલા રામના સંતાન છો, ગુલતાન કરો, મફતમાં બધું મળે છે, શું કામ હેરાન થાવ છો? મજા લૂંટી લ્યો. સજા બીજાની દૂર કરવા માટે આપણે જન્મા છીએ. ઈશ્વરદાસના જીવનની અંદર એક જ પાઠ શીખવા જેવું. ઈશ્વરદાસ એટલે જીવતી પાઠશાળા. જે શીખવું અહીંયા શીખવા મળે એવો શિસ્ત અને પ્રેમનો સદા આગ્રહી ગ્રસ્તાશ્રમની અંદર શ્રેષ્ઠ જીવન જીવી અને 90 વર્ષની દીર્ઘાયુષ જીવી પોતાના સંતાનોને સાધુના હાથમાં સોંપીને. જો બાપુ આ બાપ તરીકેની ફરજિયાત. આજ મને એટલો બધો આત્મવિશ્વાસ છે કે આ પીપાવત પરિવારના છોકરાને મેં એમ કીધું હોય કે આ હુઈ રહેજો આખી રાત સુધી, તો એ ટાઈટમાં હુઈ રહે, બાકી ઊભા ન થાય, એટલો મને આત્મવિશ્વાસ છે. આટલી બધી શ્રદ્ધા, આ ટ્રેનિંગ આપેલી છે એને. અને આના બાપાને કાયમ ભરભૂ કીધો. એના ભાઈનો પ્રેમ હતો એ આપણે બેગડી જોઈ રહી, વાતો કરો, બે દોકડ વગાડતા. પાછું મોટા ભાઈ ઘરે લાવી દે દોકડ, 5મી કાળે 4થી કાળે. તમે જુઓ મોટા ભાઈ ઈશ્વરદાસજી દોકડને ઘરે લાવી દે. મને સમજે જ નતું તો નટુભા સમજતા હશે. દોકડને 4થી 5મી કાળે પછી કે બાપુ હવે તું વગાડી ગયા. આખી રાત વગાડે બાપુ, થાકે એ બીજો ભજનમાં ગાવા આટલી તલીનતા બાપુ.
આ બધું શીખો. માતાઓને વિનંતી છે તમારી પ્રજામાં સારા સંસ્કાર પડે. ઈશ્વરદાસ મહારાજ પછી હવે વસંતદાસ બાપા આવ્યા છે. વસંતદાસને સાફ શબ્દોમાં ચેતવણી છે, જેટલી વાર મળી એટલી વાર 100 રૂપિયા તૈયાર રાખજે. આ દાસને જે મળો એ આ કિસ્સો વીસો બધાય કિસ્સો જો કે આપી જ દેશે. બાપુ તમને એક વાત કરું, કિરણ દર મહિને 200 રૂપિયા પહેલા મારા પગારમાંથી મને મૂકે, પછી ઘરે પગાર લઈ જાય. આ વર્ષોથી ઈશ્વર કિરણ પીપાવત કિરો 200 રૂપિયા, અને આ રાહુલ રોજ સેવા કરે. બાપુ આ ઘડતર કહેવાય. અમને તો અંદર એમ થાય છે, હું ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું, ઈશ્વરદાસ પીપાસતે આજે સરિતાનું વેણ સત્સંગ તરફ, ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ, સાધુ સમાજ તરફ, રાષ્ટ્ર તરફ વાળ્યું છે, અને સદૈવ વહેતું રાખજે, સદૈવ વહેતું રાખજે, સદૈવ વહેતું રાખજે એવી ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. રામચંદ્ર ભગવાન કી, કમળાય માત કી. આ મંડલેશ્વર 1008 શ્રી લલિત કિશોરદાસ શરણદાસજી મોટા મંદિર લીંબડીથી વધાર્યા છે તેમને કે તેઓ આજના આ પ્રસંગે આપણને કંઈક ધાર્મિક વાતો કરશે. શ્રી પૂજ્ય બાપુ. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવમ સનાથમ કારુણરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. શશાંક ચક્રમ સક્રીટ કુંડલમ સફેત વસ્ત્રમ સુરસારોહેક્ષણમ સહાર વૃક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષાત ચતુર્ભુજમ. વસુદેવ સુતમ દેવમ કંસ-ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, સત્ય સનાતન ધર્મ કી, જગદ્ગુરુ રામાનંદાચાર્યજી મહારાજ કી, કુળદેવી કમળા માતા કી, ભારત માતા કી, ઈશ્વરદાસ બાપુની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવન મંગલહારી, દ્રવઉસો દશરથ અજીર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ કી. પીપાવત પરિવારના પવિત્ર બાગનું એક પુષ્પ દીર્ઘકાલીન સેવા કરીને જ્યારે પરમાત્મા રામના ચરણમાં સમર્પિત થયું છે, એવા પરમ પૂજ્ય ઈશ્વરદાસ બાપુના ચરણમાં પ્રણામ. આપણને સૌને અને ભારતીય સનાતન પરંપરાને જ્યારે જ્યારે જરૂર પડી છે અથવા તો એનામાં દિવેલ પૂરવાનું કામ પોતાનું તન મન ધનનું સંપૂર્ણ સમર્પિત કરીને રાષ્ટ્રને સમર્પિત છે. અને હવે અમારા બધાના માર્ગદર્શક વડીલ ગુરુતુલ્ય પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, સકલ ગુણનિધાન પૂજ્ય માધવ સ્વામીથી લઈને બધા સંતો મંચ ઉપર જે મારી પાસે બેઠા છે, જેની બધી ચેતનાઓ સમાજ માટે વપરાઈ રહી છે, બધા સકલ ગુણનિધાન સંતોના ચરણમાં પ્રણામ. ઈશ્વરદાસ બાપુનું જીવન અને કવન બહુ વર્ષોથી એમના હું પરિચયમાં છું. કાયમ માટે એનો હસતો ચહેરો જ્યારે જ્યારે મને મળ્યા છે છેલ્લા 30 વર્ષથી, તો મને યાદ છે હાસ્ય એટલે ઈશ્વરદાસ બાપુનું પ્રાઇવેટ લિમિટેડ. અને મનુષ્ય જીવનમાં જે માણસ હાસ્ય પ્રાપ્ત કરે છે એના જીવનમાં કોઈ શોક નથી આવતો.
પીપાવત પરિવારની આખી શ્રૃંખલા તમે જુઓ. હમણાં સ્વામીજી મને વાત કરતા હતા, નાગરદાસ બાપુ જ્યારે શ્રીધામ પધાર્યા ત્યારે પણ એ સૂચના દેતા ગયા કે સંતોની ભેગા રહેજો, સંતોની પાસે રહેજો, સ્વામીજી પાસે, બટુક સ્વામી પાસે. રામાયણમાં એક ચોપડ છે, સજલ મૂળ જીન સરતન નાહી. જે નદીનું મૂળ સજલ હોય એ નદી તમારા પાતકોનો નાશ કરે છે. રામાનંદી સાધુના ખોળિયામાં જન્મ લઈ લીધો એટલે રામાનંદી એવું નથી, પણ એને પાણી પાવાનું છે. બ્રાહ્મણના ખોળિયામાં જન્મ લીધો એટલે બ્રાહ્મણ બની ગયા એટલે બધું તમને છૂટી છે નહીં. એના 5 પ્રકારના આવરણોથી એને બ્રાહ્મણ બનવાનું છે. એમ રામચરિત માનસમાં રામને જેને રામાનંદી બનવું છે, રામાનંદ સ્વયં રામ પ્રાદુર્ભૂતો મહિતલમ, ભગવાન રામાનંદાચાર્ય માટે એવું કહેવાયું રામનું સ્વરૂપ. અને એ રામને, એ રામાનંદીપણાને જીવતું રાખવા માટે 9 ઉપકરણ ભગવાન રામે અને ભાગવતમાં 9ધા ભક્તિ થઈને અહીંયા સબરીને ભગવાન રામે સમજાયું. ઈશ્વરદાસ બાપુએ પોતાના જીવનમાં એવું જીવન જીવ્યા, સાધુ સંતોના દાસ. મને મોકો મળી ગયો, હું ભાવનગર જતો હતો અને મનીષભાઈનો ફોન આવ્યો અને એક જ દિવસ પહેલાં, અને આમ છાયા પણ દેખાય આપણને મૃત્યુની એને આંખના નૈણ ઉપર કે હવે લાંબો ટાઈમ નથી, પણ એનું હાસ્ય, એનો જે આનંદ, પોતાની જાતે પોતાની હાથે સોની નોટ કાઢી. એ સોની નોટ તો ચાલુ રાખજો, અમને યાદ રહે છે. હમણાં સ્વામીજી અમે આનંદ કરતા હતા અને પોતે સાલ ઓઢાડી મને, અને પૂર્ણ સંતોષનો ભાવ. કોઈ પણ સાધુ જ્યારે વિરક્ત હોય કે ગ્રહસ્થ હોય, મોઢાથી ગમે એટલી મોટી સારી વાતો કરતા હોય, પણ આંતરિક જીવન કેવું છે જોવું હોય તો અંત સમયે જ દેખાય છે. ભગવાન રામ, ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્નને આવા મહાપુરુષને જન્મ આપી અને દુનિયામાં રામ નામનો ડંકો વગાડ્યો છે. એવા મહારાજ દશરથજીનો અંત સમય ચિંતાજનક હતો. એક ભૂલનું પરિણામ, મૃત્યુની છાયા આવી ગઈ એટલે કૌશલ્યાને કહે છે, સામે દિવાલમાં જો તો મને કંઈ દેખાય છે. કૌશલ્યામાં કહે, પ્રભુ કંઈ નથી, તમારી તબિયત બરાબર નથી ને એટલે તમને ન દેખાય. ત્યારે કે વાત સાચી છે, મારી હાર્ડ ડિસ્કની મને જ ખબર હોય ને, મને ખબર હોય કે કેમ શ્રવણ નામના એક બાળકને મેં શબ્દવેદી ભાણથી અજાણતા માર્યો હતો, અને અંધ મા બાપે હું જ્યારે પાણી પાવા ગયો ત્યારે મને આશીર્વાદ આપ્યા કે એક નહીં 4 દીકરા તારે થશે, તું સાધુ ચરિત્ર રાજા છે. પણ બીજી ઓલા મને શ્રાપ આપ્યો કે 4 હશે તારી પાસે, પણ તને પાણી પાનાર એક નહીં હાજર હોય. અને એટલે ગીતાનો ગાનાર કન્વર ને વાધિકાર રસ્તે માફલી સુખદા ચમકાય છે. સાધુનું જીવન કેવું, આ બધા જ સાધુ સંતો. મારી પાસે એક લિસ્ટ આવ્યું છે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનું, એમાં 284 જ્ઞાતિના લોકો આ દેશમાં અત્યારે રહે છે. એ 284 જ્ઞાતિના લોકો જ્યારે થાકી જાય છે, હારી જાય છે, માનસિક ટેન્શન, ડિપ્રેશન કે આમ હાઇપર ટેન્શનમાં આવે છે, ત્યારે સાધુના શરણે જાય છે. રામાનંદી સાધુ ગામડાના રામજી મંદિરમાં બેઠા બેઠા એક ખાલી 3 ચમચી ચરણામત આપે, અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ કહી, અને એક ખાલી 3 ચરણામત આપે છે અને શુદ્ધ થઈ જાય છે. આ રામજી મંદિરો એ ગામના રાધાકૃષ્ણ મંદિર, શિવ મંદિર, અહીંયા તો કાર્યાણી તો પાછું સ્વામિનારાયણ ભગવાનનું ધામ. આપણે બધા બળભાગી છીએ, પણ એ મંદિરના પૂજારીઓએ જે આખા જગતને, આખા સનાતનને જીવતું રાખવાનું કામ કર્યું છે એ માત્ર રામ નામથી કર્યું છે. શિક્ષક હોવા છતાં પણ ગુરુના રૂપમાં આખું ગામ એને પ્રેમ કરે. સાધુ સભ્યના બધા જ આ કાર્યાણીમાં જેટલા લોકો સંતો પણ આપણી પાસે, સંતો એમના વિદ્યાર્થી કાળમાં પણ એમને આજે ઋણમુક્ત થવા માટે પધાર્યા છે. મારે આપને એ કહેવું છે, જીવન જીવવાની કળા શીખ્યું હોય તો રામચરિત માનસનો સતત પાઠ કરો. મૃત્યુની કળા જેને શીખવી છે એને 10મ સ્કંદનો પાઠ કરો. જીવન જીવવાની કળા સાધુ સંતોની પાસે. સાધુ સંતો શું કામ? સ્વામીજી હંમેશા કેમ કે શિસ્ત કેમ પાઠ શીખવાડે, થોડા કડક કહીને. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ સાધુ સદગુરુ જ્યારે શિષ્યનો સ્વીકાર કરે છે ત્યારે પહેલી ત્યાં કડકાઈ આવે છે. તમને જ્યારે ડાંટે, તમને જ્યારે વઢે, તમને ગાળ આપે, ત્યારે સમજવાનું કે હવે તમારો સ્વીકાર થયો, તમારા પ્રેમ તમારો પાક્યો છે. અને જેને સાધુની, યુવાન ભાઈ બહેનોને ખાસ વિનંતી કરું, જેને પોતાના બાપની, પોતાની માની શિખામણ ગમતી નથી, સાસુ સસરાની શિખામણ ગમતી નથી, સંતની શિખામણ નથી ગમતી, ધ્યાન રાખજો, તમારા ઘરની બાજુમાં 1-1.5 કિલોમીટર પહેલાં સત્યાનાશ ઊભો છે. સત્યાનાશ આવી જાય,
કારણ કે શંકા અને કુશંકાના મૂળને દૂર કરવા માટે આ બધા સાધુ સંતો છે. સાધુ એમને નથી બનાતું. કપડાં રંગવાથી તમે સાધુ નથી બનતા. એવા સાધુ બનનારાના ભલે ગમે એટલા ટોળા હોય, પણ અહીંયા રંગના રંગાયો જોગી કપડાં. સાધુનો અર્થ એ છે કે જેને સાનિધ્ય તમને શાંતિ પડે, જેના સાનિધ્યમાં તમે જાઓ તે રામ નામ. આજે બગદાણામાં બજરંગદાસ બાપા નથી, પણ મને અનુભવ છે 9 કિલોમીટર દૂર હોય ત્યાં રામ રામ ચાલુ થઈ જાય છે. આ છે સાધુની તાકાત. જુનાગઢમાં જાઓ તમે, જેતપુર વટો અથવા તો તમે વીરપુરમાં, એની પાસે 15 કિલોમીટર ઓરસ ચોરસમાં રામ નામની કેટલી અહેલેખ જગાવી જલારામ બાપાએ. આ બધા સાધુ સંતો. સાધુ સંતોની પાસે જાઓ એટલે 4 વસ્તુ સમજવાની. શંકા અને કુશંકાનું નિર્મૂલન થાય, કામ અને ક્રોધનો કંટ્રોલ આવે. આ 4 વસ્તુ જેની પાસે જાઓ અને ન કંટ્રોલ થાય તો સમજવાનું હું ગલત જગ્યાએ બેઠો છું. આ બધા સાધુ સંતો શું કરે છે? હરિરસ પીવે બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. બિસના પિયાલા આપ પીવે ને અમૃત બીજાને પાય. ઝેરના પહેલા જ્યારે પીવાનો વખત આવ્યો ત્યારે મારા દેશની મીરાએ પીધું છે, અને અમૃત નીકળ્યું ત્યારે સમાજ માટે વેચી દીધું છે. આ સાધુનું કામ છે. સાધુ પાસે જાઓ એટલે સાધુ તમારું સંક્રમણ કરશે કુસંસ્કારનું, અને તમારી અંદરથી એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ સાધુ સંત તમારા ઘરે જ્યારે પ્રસાદ લેવા કે ભોજન કરવા બેસે ત્યારે યાદ રાખો, એ દાળ ભાત શાક લાડુ એનો ખોરાક નથી. એ જેના ઘરે જમે છે એના દોષ ખાતો હોય છે. સાધુનો ખોરાક છે પરદોષ ખાવાના, પરદોષ બોલવાના નહીં. આપણે તો બીજાના દોષ, અને જેને સાધના કરવી છે, જેને ભજન કરવું છે, જેને સ્મરણ કરવું છે, એને એટલું ધ્યાન રાખવાનું ખાસ કે કોઈના દોષ ન જોવા. પરદોષ દર્શન ભક્તિ માર્ગમાં, આધ્યાત્મ માર્ગમાં બહુ મોટું વિઘ્ન કરે છે. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જેવી રીતે રામ એને રાખશે એની પ્રમાણેની બુદ્ધિ ચાલશે. પણ આપણે જ્યારે આ જગતમાં ઈશ્વરદાસ બાપુ જેવા સંતના સાનિધ્યમાં વધાય, અને પીપાવત પરિવાર તો આખો સ્વામીજીને અને મને પણ આખો પરિવાર સમર્પિત છે, ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બધા જ. એટલે આ પરિવાર માટે, એના સંસ્કાર માટે જેટલું કહીએ એટલું ઓછું છે. પરંતુ આજે જ્યારે ભેગા થયા છે ત્યારે યુવા ધન અત્યારે જે રીતે બરબાદ થતું જાય છે, યાદ રાખજો, 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર હોય ધર્મેન્દ્રભાઈ, પણ બ્રેક ન હોય તો શું થશે? એક્સિડન્ટ થાય ને આપણું મૃત્યુ થાય. હમણાં હું સંસ્કાર કેવા હોય આ પીપાવત પરિવારના, અંબાજીમાં જસુભાઈનો ફોન આવ્યો, મને ત્યાં લઈ ગયા જોવા, ભંડારો જોવા ગયા, અને પોતે જાતે પોતાની રીતે બધાને પીરસીને જે લોકોની પેદલ લોકોની સેવા કરતા હતા. ધર્મેન્દ્રભાઈ તો મારી સાથે, મારી સંસ્થા સાથે પણ ખૂબ જોડાયેલા છે. મોરારી બાપુનું પણ પ્રિય પાત્ર છે. એટલે ગમે ત્યાં સેવાના ગમે એટલા મોટા પ્રકલ્પો હોય એ સક્ષમતાથી ઉપાડી શકે છે. પરંતુ આ આવ્યું ક્યાંથી? એ નાગરદાસ બાપુ, એના બાપુ મૂળમાંથી. જ્યારે ભરતને ગાદી આપવા માટે નિર્ણય થયો સભામાં કે ભરતને, વશિષ્ઠ બાપજી ઉપર કોઈ દી ભરત બોલે નહીં આજ્ઞા બહાર, પણ વશિષ્ઠ બાપજી કે ભરત તમે રાજા છો, ત્યારે કોઈ દી ગુરુજી માફ કરજો અવિવેક થતો હતો, આનો માલિક કોણ? મારા પિતા એના માલિક હતા કે મને ગાદી આપી દે, મારી માં કે એટલે મને આપી દે ગાદી, ભરતને વનવાસ, રામને વનવાસ ને ભરતને ગાદી. આખી સભા ચૂપ થઈ ગઈ. ભરતજી શું કહેવા માંગે? હા, મારા પિતાને એના પિતાએ આપી, એના પિતાને એના પિતાએ આપી, આનો અસલી માલિક કોણ? અને પૂછવામાં આવ્યું આપ આપની ભાષામાં કહો, ત્યારે કીધું સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આ બધી જ સત્તાનો માલિક ભગવાન મારો રામ. જો તમારે મને શાંતિ પામવા દેવું તો પહેલાં હું સત્યના દર્શન કરું, પછી હું સત્તાનો સ્વીકાર કરું. પહેલાં સત્યના દર્શન, પહેલાં હું રામ દર્શન કરીશ, અને પછી યુવાનોને વિનંતી કરું, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એની અતિ અપવિત્ર ગંદી દુનિયા ભારતીય હિન્દુ સંસ્કૃતિને ચારે બાજુથી છિન્ન ભિન્ન કરી રહી છે, ત્યારે એમાંથી આપણે બચીએ. હું તો હમણાં સ્વામીજી એવું કહું છું કે એકાદશીનો ઉપવાસ કદાચ ન થાય તો ચિંતા નહીં, પણ જુવાન દીકરા દીકરીએ અઠવાડિયામાં 2 ઉપવાસ મોબાઈલ ન કરો, સવારથી સાંજ સુધી અડવાનો જ નહીં. અને કેટલા ગાંડા થાય તમે જુઓ. ગાંડા થવાના કારખાના ઊભા થયા છે. અપવિત્ર જંક ફૂડ બજારમાં આવ્યા એટલે આપણી વિચાર બદલાઈ ગયો. આપણું શું ખાવું શું નહીં ખાવું, સંયમ અને નિયમના કૂચા નીકળી ગયા, કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ, સમજ્યા વગરનું. તમારી બુદ્ધિને બગાડવા માટેના યંત્રો આખા દુનિયામાં અત્યારે ચારે બાજુથી આવી રહ્યા છે. હમણાં એક દીકરી અમારી હૈદરાબાદની અંદર રિસર્ચ કરે છે ડાયટ ઉપર, ભોજન ઉપર. એટલે એને મને રિપોર્ટ આપ્યો કે બાપુ
એક દીકરીનું ખબર કાઢવા કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે કેન્સરમાં હતી. મેં કીધું દીકરીને કેમ કેન્સર? આને કંઈ પાન માવા ખાધા નથી, ગુટકા ખાધા નથી, બસ તંબાકુ નથી ખાધી, આને કેમ થાય? ત્યારે એને કીધું બાપુ અપવિત્ર જંક ફૂડ જે બજારમાં આવ્યા છે, પાણીપુરી, પીઝા, બર્ગર, આ બધા જ કેન્સરના જનેતાઓ, કેન્સરની દુર્ગાઓ છે. અને એને અત્યારે યુવાધન ચારે તરફથી, ચારે બાજુથી એના ઉપર જ્યારે વાર કરી રહ્યું છે, ત્યારે ઈશ્વરદાસ બાપુના શ્રદ્ધાંજલિમાં જ્યારે પીપાવત પરિવાર આવ્યો છે, પીપાવત પરિવારના દીકરા દીકરીઓ, વહુઓ અને એના દીકરાઓ, વડીલો, એને સાચી શ્રદ્ધાંજલિ જો આપ્યું હોય તો આજના દિવસે જો સાચા તમે બાપુને માનતા હોય તો લાડવા ખાયા હોય એને લાગુ નહીં પડે. હા, તો હમણાં આ બધું તૈયાર જ છે, થાળ આવી ગયો છે. પણ ઈશ્વરદાસ બાપુને વિશુદ્ધ હૃદયથી જો પ્રેમ કરતા હોય તો પીપાવત પરિવારની દરેક દીકરી નક્કી કરે કે બર્ગર, પીઝા, પાણીપુરી બજારના નહીં ખાઈ, ઘરે બનાવીને જમો ચોક્કસ. કારણ કે મને ખબર છે તમે તરત હરિશ્ચંદ્ર નથી થઈ જવાના. ઘરે બનાવીને ખાઓ. યાદ રાખો, બહારનું જે અપવિત્ર આવ્યું છે આપણા મનને અશુદ્ધ કરવા માટેના યંત્રો, એનાથી પીપાવત પરિવાર બચશે તો એના સગા સંબંધીઓ, એના વેવાય વેલાઓ, આ બધામાં આની પહેલી વાયરસ જશે અને બધાને ખબર પડશે કે ના, આવું ન ખવાય. કારણ કે હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે શુદ્ધ બુદ્ધિને રાખવા માટે આહાર શુદ્ધો, સત્વ શુદ્ધિ અને સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જ્યાં સુધી આપણો આહાર અને વિહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વિચારો શુદ્ધ નહીં થાય. સાધુ સંતોને બહુ સહન કરવું પડ્યું છે. આ જગતમાં સાધુએ જેટલું સહન કર્યું છે દુનિયામાં કોઈ નથી કર્યું. સત્તા સંપત્તિના ગૌરીશંકર શિખર ઉપર જ્યારે બધું આવવાનું હોય, સાધુએ એટલું કષ્ટ કર્યું અને છેલ્લે આપી દે બીજાને, રાજાઓને, જાઓ તમે ભોગો રાજ, અમારે કાંઈ જોતું નથી. કારણ કે સહન તો એને જ કર્યું છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ભરી સભામાં જોને કોઈ વેચાણા અને કોઈ તેલ કડામાં બળતા. ઘરની નારીને દાનમાં દેતા જલારામ, પણ દિલ જના નવ ડરતા, સંતને સંતપણા રે મનવા. એટલે સાધુને સાધુ પણ મફતમાં નથી મળતા. સાધુને સહન બહુ કરવાનું હોય, કાંઈ લેવા દેવા ન હોય. અમે આમ ગાડી લઈને નીકળીએ ને ગામડામાં તો જે લોકો ન સમજતા હોય, મારા બેટા બાવા ગાડીમાં ફરે તો શું ગધાડામાં બેવું, ગાડીમાં ન બેસે લીમડીથી કલાકમાં આવાય કેમ? પણ જેને નથી સમજ, જેની આંખમાં કામના, આસક્તિના, જેના મોહના સૂરમાં આંધ્યા છે, એવા લોકો સાધુને નહીં સમજી શકે. હું મારા યુવાન ભાઈ બહેનોને વિનંતી કરું, બીજું બધું લૂંટાય તો લૂંટવા જેવા દેજો, સાધુનો સંગ છોડતા નહીં. જો સાધુનો સંગ છૂટી ગયો તો દુનિયામાં કોઈ તમારો હાથ પકડનાર નહીં હોય. બેની મને ભાગે પડ્યો છે સાધુ પુરુષનો સંગ, આવા સંતો, આવા મહાપુરુષો, અને બીજું શાસ્ત્રનો સંગ. એક વાત કહીને સ્વામીજીને વિશેષ સાંભળવા છે એટલે હું વિનંતી કરું, શાસ્ત્રનો કેટલો મહિમા હોય. મેં કથામાં ઘણીવાર કહ્યું છે, આપણી એક બહુ મોટી આર્ટિસ્ટ, આપણી દીકરી અત્યારે મુશ્કેલીમાં છે સ્પેસમાં, સુનિતા વિલિયમ્સ. એ જ્યારે પહેલી વાર સ્પેસમાં જઈને આવે છે ત્યારે પૂજ્ય બાપુ પણ ત્યાં ટાગોરભાઈ હોલમાં એનું સન્માન, અને મને પણ મોકો, હું પ્રેક્ષકમાં હતો. એમાં IIMમાં ભણનારી એક દીકરી ઊભી થઈને પૂછે છે સુનિતાને કે 12 કોમ્પ્યુટર ખરાબ થઈ ગયા, આખી દુનિયાએ દુઆ કરી, મેં પણ મોટા મંદિરમાં મોટી પ્રાર્થના રાખી હતી કે આપણી દીકરી સલામત પાછી આવે, કલ્પના ન આવી શકીને એ આવે એમ. તો એ દીકરી એની વાત આ યાદ રાખો, હાથમાં કંકુ ખેરનારા, ચમત્કારાઓ, પરચા કરનારાઓની વાતો નથી. આ દેશની મહાન આર્ટિસ્ટનો એક ભરોસો શાસ્ત્ર માટેનો. એને કીધું, એક દીકરીએ પૂછ્યું IIMમાં ભણનારી કે તમે કયા ભરોસે, તમને ચિંતા નહોતી કે આટલું સરસ શરીર છોડીને જવાનું, કોને ગમે? ત્યારે કીધું કે હું મારી મમ્મીને મળવા ગઈ ને, પોતાની મમ્મી હિન્દુ અને બાપ ક્રિશ્ચિયન, એનું એ સંમેલન છે કે મારી મમ્મીને જ્યારે મળવા ગઈ ત્યારે મારી મમ્મીએ ભગવત પોકેટ ગીતા આપી લીધા અને કીધું કે બેટા મુશ્કેલી પડે ને ત્યારે 15મો અધ્યાય વાંચજે. મને એમ થયું કે હવે જવાનું જ નથી, હવે મરવાનું જ છે, મૃત્યુ નજીક આવી ગયું, લાવ ને આખી ગીતા વાંચું. એટલે 18 અધ્યાય ગીતા વાંચતી ગઈ. દેશ અને દુનિયાની દુઆઓ, પ્રાર્થનાઓ, અલગ અલગ માંગ પોકારાય, મસ્જિદોમાં, ગુરુદ્વારામાં એની થઈ, ચર્ચોમાં શાંતિ પ્રાર્થના થઈ, અને આખી દુનિયાની એક બાજુ દવા, એક બાજુ મારી મમ્મીએ આપેલી દવા કે મુશ્કેલી પડે ત્યારે ભગવત શરણે તું જજે. અને હું જ્યાં જ્યાં પાના મારા ઓછા થતા ગયા, કોમ્પ્યુટર ચાલુ થતા ગયા, તમારી સામે બેઠી છું. આ શબ્દો એના હતા. અત્યારે મુશ્કેલી, આજે જ મને સવારમાં દુઃખદ સમારી કે જલ્દી આવી જાય ને આપણા દેશને મોટું ગૌરવ પ્રાપ્ત થાય. પરંતુ મારે આપને કહેવું છે એ યુવાન ભાઈ બહેનોને કે બીજું લૂંટાય તો લૂંટા જવા દેજો,
સાધુનો સંગ ક્યારે છોડતા નહીં. ઈશ્વરદાસ બાપુને ઈશ્વરના રૂપમાં જ્યારે આપણે મળીને ભેગા થયા છીએ ત્યારે શું કામ ઈશ્વરદાસ બાપુ ઈશ્વર, એવા તો એમની સાથે કેટલાય શિક્ષકો હશે, ટૂંકા લેંઘા લાંબા જબા પહેરીને ફરતા થયેલીઓ લઈને હજી કોઈ સામું નહીં જોતા હોય, પણ ઈશ્વરદાસ બાપુનું મૃત્યુ પછીની ગામમાં પાલખી યાત્રાથી લઈ અને એના 12 દિવસ સુધી અહીંયા ઉત્સવ જેવું વાતાવરણ એમના મનીષભાઈ બધા ભાઈઓએ કર્યું છે. ત્યારે એ એટલા માટે કર્યું છે, ઈશ્વરદાસ ઈશ્વર જેવું જીવન જીવતા હતા. પ્રાણી માત્ર માટેની દયા, પ્રાણી માત્ર માટેની સંવેદના, એ સંવેદના એ માણસની આંખમાં, મને ખબર છે જ્યારે જ્યારે કોઈ કષ્ટ કે દુઃખની વાત હોય એની આંખમાં સૌથી પહેલાં આંસુ આવતું હતું, મેં જોયેલા છે. એટલે ઈશ્વરદાસ બાપુ જેવું આપણું જીવન બનાવવું હોય તો વ્યસન અને ફેશનથી દૂર રહેજો. મને બહુ સારા સમાચાર સ્વામીજીને અમારી વચ્ચે આજ હરખની વાત આનંદ આવી કે અમારા હૃદયમાં જેનું સ્થાન છે અને સાધુ સમાજ માટે ખૂબ કામ કરે છે એવા મનીષભાઈ આજે એમના પિતાશ્રીની પાછળ માવા મૂકે છે, એ બહુ સારી વાત છે. અને આટલા પહેલાં વચ્ચે અને વસંતભાઈને પણ બધા પોતપોતાની રીતે. અહીંયા મારી એક જ વિનંતી છે કે જે કંઈ આપણે મૂકવા જેવું હોય એ આજ આપણે ઈશ્વરદાસ બાપુને સાચો પ્રેમ કરતા હશું તો અર્પણ કરશું એવા ભાવ સાથે. સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતો નિરામયા. હા, એ કહી દઉં, બધા જ સાધુ સંતોની હાજરીમાં જ્યારે ભેગા થયા, હમણાં રામ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં આપણે મુખ્ય આપણું મંદિર કમળાધામ, ત્યાં ભાવેશભાઈ પણ પધાર્યા છે, નારાયણ સરોવર, એવું ને એવું કમળાધામ અને કમળા સંકુલ શૈક્ષણિક સંકુલ ભાવનગરમાં બની રહ્યું છે. અને ભરતભાઈ એના પ્રમુખથી લઈને બધા જ લોકો તન મન ધનથી જે સેવા કરે છે. પહેલી કથા ભાવનગરમાં થઈ તો સીધી 80-90 લાખની જમીન લેવાઈ ગઈ અને આ કથામાં પાછા 1 કરોડ રૂપિયાની આસપાસ ફંડ ભેગું થયું. સમાજે ખૂબ સારી રીતે આપ્યું છે. હું રામાનંદી સાધુ સમાજના જે સક્ષમ લોકો છે એને વિનંતી કરું કે આપણી માનું જ્યારે મંદિર કે સંકુલ બનતું હોય, આપણા દીકરા દીકરીઓને બિચારા થઈને બહાર બેસવું પડતું હોય, લમણે હાથ દઈને બેસે મારો નંબર લાગે, એના કરતાં આપણું જ હોસ્ટેલ બને અને એમાં આમ 56ની છાતી સાથે અંદર પ્રવેશ કરે, એના માટેના બધા પ્રયાસો છે. એટલે એ સમાજનું જ્યારે કામ થયું છે તો બધા સમાજ સાથે રહી. અને રામાનંદી માટે તો બીજો ફાયદો ધર્મેન્દ્રભાઈ એ છે કે આપણે બીજા પાસેથી પણ લઈ શકીએ છીએ. આપણા બીજા જેટલા સેવકો હોય, સક્ષમ આપણા ઉદ્યોગપતિઓ હોય, એની મદદ લઈને પણ આપણે ખૂબ ધામધૂમપૂર્વક એ સંકુલ એવું સરસ બનશે જેમાં આખા ગુજરાત નહીં, આખા ભારતના કોઈ પણ દીકરા દીકરી રામાનંદીના હશે તો એને ત્યાં પ્રવેશ મળશે અને એની બધી જ પ્રકારની શુશ્રૂષા લઈ અને આપણા દીકરા દીકરીઓ વળી પાછા સ્પેસમાં જવા સુધીના તૈયાર થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય. એની સાથે સાથે આપણામાં એ વસ્તુ રહેશે કે ગમે એટલા મોટા થાય પણ સાધુતા ન જવી જોઈએ. આ જસુભાઈ કે ધર્મેન્દ્રભાઈ કે મનીષભાઈ આ બધા સાધુતા, કિશોર કે બધા સાધુતા નથી કોઈ, આજ પણ આટલું બધું કર્યા છતાં સાધુની જેમ જીવન જીવી, સાધુની સાથે રહેવાની જે આદત છે એ આદત કાયમ માટે લંબી રહે એવી ભાવના સાથે ફરીવાર સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાય. આપ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. તમારું ધન, ધાન્ય, સંપત્તિ, વૈભવ, મની પાવર, મસલ્સ પાવર એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ અને ગાય અને બહેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એ ભાવના સાથે બધાને જય સિયારામ. હા, એક આખા રામાનંદી સાધુ સમાજના ઇતિહાસમાં નવી ઘટના બની કે ઈશ્વરદાસ બાપુના તમે અહીંયા બધા મહેમાનો આવતા, અમે ત્યાં ગંગાના કિનારે એનો ભંડારો કરીને આવ્યા છીએ. ગંગા મૈયાના કિનારે હજારોની સંખ્યામાં ઈશ્વરદાસ બાપુને ગંગામાં અંજલિ આપી. અને મને એવું લાગે છે સાધુ સમાજમાં હરિદ્વારમાં સમૂહ ભંડારો, આખા ગુજરાતના તમામ સાધુ સંતોનો સમૂહ ભંડારો, સમૂહ યજ્ઞ અને સમૂહ જનોઈનું હોય, પણ સમૂહ ભંડારાનું પહેલું વહેલું આયોજન સફળ થયું છે એવી ભાવના સાથે મનીષભાઈને પાણી મુકાવો. ચાલો વિડીયો વાળો ભાઈ બરાબર ધ્યાન રાખે અને બધાને એક એક ક્લિપ. ઈશ્વરદાસ બાપુની જય. વસંતભાઈ આવો, પકડી લાવો બધા પીપાવત ને જરૂર હોય ને. હા, હવે વસંતભાઈ ના બાપાનું સ્વરૂપ મળ્યું એટલે હોની નોટ તૈયાર રાખવાની બધા. વાહ ભાઈ વાહ, ધન્યવાદ, જય હો. બસ હવે પૂજ્ય સ્વામી ખૂબ જ ભાવ અને પ્રેમથી સ્વામીજીને કહેવા, જો મારું કામ હંમેશા કહું કે માળા કરવા શીખવાડવાનું મારું કામ, પણ માળાનો કોઈ ચાળા કરે તો ફાયરિંગ કેમ કરું સ્વામી કરશે.
રામચંદ્ર ભગવાન કી જય. જય સિયારામ. મંચસ્થ ઉપસ્થિત સૌ સંતજનો, ગુરુજનો, વંદનીય અને અહીં પધારેલ સર્વ જ્ઞાતિજનો, સગા સંબંધીઓ, આજે આટલા બધાને જોતા ખૂબ ગર્વની લાગણી થાય છે કે આવા પીપાવત પરિવારમાં મારો જન્મ થયો છે. બાપુનું પ્રવચન સાંભળતા મને એક વિચાર આવ્યો. બાપુએ વાત કરી કે અત્યારની આપણી જે જનરેશન છે એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તરફ જઈ રહી છે અને ચારિત્ર ઘડતર હવે બહુ નબળું પડતું જાય છે. તો એની માટે હવે આપણે જ કંઈક કરવું પડશે. તો આ જ્યારે ઇન્સ્ટાગ્રામ મૂકવાનું છે તો એના બદલે શું કરશું? તો મને એવો વિચાર આવ્યો કે પુસ્તકો એ જ એક આપણને સારા વિચારો આપશે અને સારા વિચારો હશે તો જ આપણું સારું ઘડતર થશે. તો અમે બધી બહેનો તરફથી નક્કી કર્યું કે બાપાની પાછળ આપણે કંઈક દેવું છે તો આપણી જ્ઞાતિની જે છાત્રાલયો છે એમાં પુસ્તકો આપીએ. તિથિ ભોજન કે બીજું ઘણું બધું થઈ શકે છે, પણ અમારા બાપાને ખાસ વાંચવાનો ખૂબ શોખ હતો અને એ મને એક વારસો આપતા ગયા છે કે એને છાપા વાંચવા બહુ ગમતા. અને જ્યારે છાપાનો દરવાજો ખુલતો છાપું વાંચવા, ત્યારે અમે બેમાંથી હરોળ થતી કોણ પેલું પહોંચી જાય. અને એ મને વારસો મળ્યો છે ત્યારે મને એવું થાય કે એનો જે આ વાંચન શોખ હતો એ માટે થઈ અને આપણી જે છાત્રાલયો છે એમાં અમે 11,101ના પુસ્તકો અને જ્યાં પણ બીજે છાત્રાલય હશે અને જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં માટે કોઈ મહાપુરુષોના જે ચારિત્ર ઘડતર કરે છે એવા પુસ્તકો અમે દાન આપશું. જય સિયારામ.